સાડીનું બેંક એકાઉન્ટ ભાડે રાખી બનેવીએ કર્યું લાખોનું સાયબર ફ્રોડ. વલસાડ પોલીસે આરોપીની ધરપકડ કરી. વલસાડ જિલ્લામાંથી સાયબર ક્રાઇમની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક વ્યક્તિએ પોતાની જ સાડીના બેંક એકાઉન્ટનો દુરુપયોગ કરી લાખો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કર્યું હોવાનું બહાર આવ્યું છે. વલસાડ સાયબર ક્રાઇમ પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે આ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરી આરોપીની ધરપકડ કરી છે. વલસાડ જિલ્લામાં મ્યુલ એકાઉન્ટ એટલે કે ભાડે લીધેલા ખાતાઓ દ્વારા થતા સાયબર ગુનાઓને અટકાવવા માટે પોલીસ એક્શન મોડમાં છે. તાજેતરમાં વલસાડના પારનેરા વિસ્તારની એક મહિલાનું બેંક એકાઉન્ટ તેના જ બનેવીએ ભાડે રાખ્યું હોવાનું સામે આવ્યું હતું. વાપીમાં રહેતા આ શખ્સે સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા અંદાજે ₹10.50 લાખ આ ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા. આરોપીના કહેવા પર તેની સાડીએ બેંક ખાતામાં આવેલા નાણાં સમયાંતરે એટીએમ કાર્ડ અને ચેક દ્વારા રોકડા ઉપાડીને બનેવીને સોંપ્યા હતા. વલસાડ સાયબર ક્રાઇમ પોલીસની ટીમે શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન જણાતા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી અને વાપીથી આરોપીને દબોચી લીધો હતો. ત્યારે આ કેસમાં અન્ય કોઈ વ્યક્તિઓની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સાયબર ઠગો પોતાની ઓળખ છુપાવવા માટે સામાન્ય લોકોના બેંક એકાઉન્ટ ભાડે રાખતા હોય છે અથવા કમિશનની લાલચ આપી નાણાંની હેરાફેરી માટે વાપરતા હોય છે. ટેકનિકલ ભાષામાં આને મ્યુલ એકાઉન્ટ કહેવામાં આવે છે. પોલીસે જનતાને અપીલ કરી છે કે ક્યારેય પણ લાલચમાં આવીને પોતાનું બેંક એકાઉન્ટ કે એટીએમ કાર્ડ અન્ય કોઈને વાપરવા આપવું નહીં, કારણ કે તે તમને મોટી કાનૂની મુશ્કેલીમાં મૂકી શકે છે. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.